सर अमृत भाई के यहाँ पे आए हैं देखने के लिए उनको। अमृत भाई जोशी से बात कीजिए। કેમ છે મજામાં સાહેબ? બસ એકદમ રેડી છે. બસ સારો હવે દિવાળી માહોલ છે સામે. કેવું છે તો તમારી તબિયત? બરાબર, કોઈ વાંધો નહીં સાહેબ. મારું નામ જોશી અમૃતભાઈ ભાયરમભાઈ, ગામ દેલવાડા. દુખાવો મને લગભગ 8-10 દિવસ પહેલા દુખાવો સતત ચાલુ રહેતો હતો, પણ કેવું હતું કે દવા ટીકડે લઈએ ને મતલબ દુખાવો બેસી જતો, બંધ થઈ જતો. હા, દેવધર્મમાં નાની નાની જગ્યા પેલા હોસ્પિટલો બધા બેઠા હોય ને એમને ત્યાં બતાવ્યું, પણ કોઈ રાહત ન થતી, એટલે દુખાવો સતત રહેતો. હા, પથરી દુખે તો શું છે કે પહેલા તો અહીંયા નાની મોટી હોસ્પિટલ આપણે દેખાડવું જોઈએ, શું લાગે આપણને દુખાવો એને રાહત થાય છે. અને ત્યાં એ કરતાં પણ દુખાવો રાહત ન મળે તો આપણે સોનોગ્રાફી કરાવીને સાહેબને બતાવવું જોઈએ, એમ કે શું છે તો જ આપણને કે આગળ જતા કિડની છે આશે ના છે ઘણો બધો. સાહેબ મને તો આમ તો આ હોસ્પિટલનો કોઈ પરિચય નહોતો, પણ એક મારા મિત્ર હતા અશોકભાઈ પંચાલ કરીને, એમણે મને કીધું હતું કે એપેક્સ હોસ્પિટલ પાટણ સિદ્ધપુર ચોકડી જે રૂપેશભાઈ ગુપ્તા કરીને છે, એ કે મારા મિત્ર છે, એટલે એમણે મને વાત કરી. એ ટાઈમે મને દુખાવો બહુ લગભગ 8-10 દિવસ થયો, અને પછી સાહેબે મને કીધું કે તમે ત્યાં જતા રહો, મારા મિત્ર છે, સારું એવું તમને ડૉક્ટર ભાઈ સાહેબનું પણ કામ સારું છે અને એમના બધા સારા રિવ્યૂ છે. એટલે મેં પછી જઈને સાહેબને બતાવ્યું, એટલે મને બધા રિપોર્ટ કર્યા, સોનોગ્રાફી કરી. સાહેબે મને કીધું કે પથરી મોટી છે, 22 mmની પથરી છે, વત્તા 7-8 mmની 2-3 પથરી હતી. સાહેબે કીધું કે આ તો ઓપરેશન તમારે આજે નહીં તો મૂળ કાલે પણ કરવું પડશે, પણ જેટલું બનેલું ઝડપી તમે કરાવશો ને તો તમને કિડની ઉપર આ અસરો કોઈ ઇન્ફેક્શન ને કોઈ પ્રશ્નો નહીં રહે, નહીંતર આગળ જતાં તકલીફ થશે તમને. તરત મેં નાનો ભાઈ મારા સાથે હતો ભેગો, તરત ડિસિઝન લઈ લીધો. સાહેબે મને તારીખ આપી અને તરત મેં પછી એનું ડિસિઝન લઈને કીધું સાહેબ ઓપરેશન કરી લો. પછી ઓપરેશન કરાવ્યું, 3 દિવસ રોકાણ કર્યું. પછી બધું સારું, આપણે સ્ટાફ ને બધું. સાહેબને હવે તો હું સાહેબ ન કહી શકું, મારા મિત્ર કહી શકું. કેમ કે હું કેવું કે મને એવું કોઈ અનુભવ નહોતો, પણ જ્યારે હું સાહેબ જોડે કન્સલ્ટિંગ કર્યું અને સાહેબે મને ઓપરેશન બીજું ઘણી બધી ટ્રીટમેન્ટ આપી. પાછી મારું ઓપરેશન કર્યા પછી પણ મને એમને પર્સનલી એક દવા પણ આપી કે આ દવા તમે રાખશો તો કોઈ આગળ જતાં પણ પથરી ન બનવાના, હા બીજી ન બને, હેરાન ન થવાય એમ. અને સારું થયું. પણ ઘણા એવા લોકો કહેતા હોય છે, ડૉક્ટરો એમના અભિમાનથી બધું વાત છે, કોઈ વાત સાંભળતા નથી હોતા. એવું આ રૂપેશભાઈ જોડે એવું કંઈ નથી એમ. એ એકદમ શાંત સ્વભાવ અને બધી રીતે આપણે વાત કરીએ ને તો પણ સારું એકદમ. હા, આજે એકદમ રેડી, પરફેક્ટ, સ્વસ્થ છું. હા, કાઢીને 3 દિવસ સાહેબે કીધું આ 3 દિવસ રોકાઈને પાછા 10 દિવસ આરામ કરશો ને તમે, 10-15 દિવસ તમે એકદમ રેડી. હા, કાર્ડની આમ જોવા જઈએ ને તો આમ પબ્લિક માટે સાહેબને ત્યાં એક સારી સુવિધા છે આયુષ્યમાન કાર્ડને. એટલે શું છે કે ના, કાર્ડની અંદર શું છે કે ચલો ઉંમરલાયક છે, એમને નથી ઊભું થઈ શકાયું હોય તો એ જાતે સ્વેચ્છાએ સહી બીજી આના ફિગર એ સ્વેચ્છા જાતે લેવા આવે છે, કે એવું નથી કે હેરાન થવું પડે ને એવું નહીં. કાર્ડની અંદર બીજી કોઈ જફામારી નથી હોતી. હા સાહેબ, એ પણ એક સારું છે એમ. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અને અમે તો હું તો આના મારા જે ઓપરેશન કરાયા પછી કે ઘણા એક અમારે મામાનો દીકરો હતો, એ મને વાત કરતો હતો કે સાહેબની ત્યાં કેવી છે ને કે ઘણી હોસ્પિટલમાં કેવું છે કે કાર્ડ ઉપર ઓપરેશન થતા હોય છે, ટ્રીટમેન્ટ થતી હોય છે, પણ સગવડ સુવિધા નથી હોતી. હા, એટલે મજા નહીં આવતી. એટલે મને મારા મામાના દીકરા કહેતા હતા કે ત્યાં સુવિધા સગવડ કેવી, કે ઘણા લોકો મને પૂછતા હોય છે કે પથરીના ઓપરેશનમાં કે કાર્ડ ઉપર થતું હોય છે પણ કે સુવિધા નથી હોતી, કે જનરલ રૂમ હોય છે, એની અંદર શું છે કે એક લોકોને ગમતું ના ગમતું હોય અને એવા લોકો બધા ભરચક હોય. સાહેબને ત્યાં સેમી સ્પેશિયલ રૂમ હોય છે, એક રૂમની અંદર 2 ખાટલા, પણ સરસ આમ બધું ચોખ્ખાઈ બોખાઈ આના સારું. એટેચ સંડાસ બાથરૂમ હોય છે, એટલે એ જગ્યા પણ. અને સ્ટાફની વાત કરવા જઈએ, સ્ટાફ પણ એ રીતનો આખો લાગણીશીલ છે ને કે આપણે સગા સાથે ન હોય ને, એકાદ વ્યક્તિ હોય ને તો પણ હા વધુ ના આવે. આપણે એ પણ અનુભવ કર્યો એમ ને કે ઘણી જગ્યાએ લગભગ સગા 3-4 વ્યક્તિ ભેગા હોય છે. મારી ભેગો મારો નાનો ભાઈ હતો ભેગો, ચાલી ગયો અમારે એકદમ. કોઈ ઝંઝટ જ નહીં. સ્ટાફ એ રીતનો છે ને બહુ સરસ એમ કે આપણે હું તો ઓપરેશન કરી આવ્યું અને અનુભવ કર્યો, પણ બીજાને પણ હું એવું કહું છું
કે સાહેબને ત્યાં જાઓ, રૂબરૂ મળો, મુલાકાત કરો ને એવું લાગે ઓપરેશન કરવામાં કોઈ નિસંચોક ઓપરેશન કરાવાય એમ. હા, દુકાન મારી છે બોડી લાઈન રેડીમેડ, દિયોદર મેઇન બજાર, બાણ માતા મંદિરની સામે.